તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, જેટલાય દેવ દુઃખ હોય, જેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, જેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય? મારી જોડે એ રસ્તો છે. તો ચિંતા ના કરતા, મને તમારા દુઃખની બધાની ખબર છે કે કોને ચેવું દુઃખ છે, કોને ચેવી મજબૂરી છે, કોને ચેવી પીડા છે, કોને શું જોઈએ છે, મને બધી જ ખબર છે. મને કઈ ચિઠ્ઠીઓ લખવાની જરૂર ન પડે, અહીં કહેવાની જરૂર ના પડે. માતાજી કહે છે કે અંતર્યામી કહેવાય. ખાલી ઘેર બેઠા ખાલી સ્મરણ કરો ને કે હે મારી ભૂખાર મેલડી, તો તાત્કાલિક તમારી અરજી વાપરી લઉં છું મેલડી. આ માનતાજી હજારો લોકો માનતાઓની મોટી મોટી લાઈનો થાય છે. જેના કામ થયા હોય એવા કામ થયા હોય એને ખાલી પૂછી લેજો તમે કઈ જગ્યાએ બેહીને તમે ખુખાર મેલેડીને યાદ કરી હતી. તો કોઈ કહે છે કે હું બોમ્બે હતો ને યાદ કરી, કોઈ કે હું ઉજ્જૈન હતો ને યાદ કરી, કોઈ કે હું અમેરિકા બેઠા બેઠા યાદ કરી. અને એક વખત એક જ સમયમાં એક જ સેકન્ડમાં હજારો નહીં પણ કરોડો ભાવિક ભક્તો યાદ કરે ને તો કરોડો રૂપમાં કામ કરી આવું હું એ મેલડી છું. આટલા લાખો ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે, એક હંગાત અરજી કરે ને, પણ લાખો નહીં પણ કરોડો નહીં પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ હંગાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એ મેલડી છું. અસીમ છું, અનંત છું. દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો કોઈ એવો ખૂણો ના બાકી હોય જો મને મેલેડીને યાદ કરવાનું ખુખાર મેલેડી ના આવું તો તમે નજીક બેહીને જે પ્રાર્થનાઓ કરી હશે તો શું મેં નહીં વાપરી હોય? આટલે મારા સાનિધ્યમાં રૂબરૂ આવી અને મને જે મનથી વાત મૂકી હશે શું મેં નહીં વાપરી હોય? અહીંથી બેઠા કદાચ લંડન વાળાની વાત સાંભળી લેતી હોય અને લંડન વાળાને કદાચ મોનતા કરાવવા અહીં લઈને આવતી હોય તો તમે તો નજીક છો ને, બહુ દૂર નહીં. કદાચ અહીંથી ફોન કરો કોકને તો ફોન કરતા કદાચ 2-4 સેકન્ડ નહીં લાગે, વચ્ચે ટાવર કપાઈ જાય. પણ મારું ખુખાર મેલેડીનું એવું ટાવર છે ને એક વખત પકડાઈ ગયું ને ચારે નેટવર્ક જાય નહીં. તો કદાચ એક વાત મગજમાં ફિટ રાખજો, રોજ કહું છું કે માતા હોભરતી નહીં એવું તો બને. તમે એટલે કોકને એવું કહેતા હોય કે હું આટલા રવિવારથી આવું છું પણ માતા મારું હોભરતી, આવું કોઈને કહેતા? જો આવું કહેશો ને તો મારા સત ઉપર સંદેહ થશે, શંકા થશે કે શું ખુખાર મેલડી આવી દેશ વિદેશોમાં કદાચ યાદ કરવાથી પલવારમાં સેકન્ડો વારમાં જઈ અને કામ કરી આલતી હોય, એનો પરચો આપી દેતી હોય તો એના સાનિધ્યમાં મેં 25 રવિવાર ભર્યા તો શું માતાજીએ નહીં હોભર્યું હોય? હોભર્યું જ હશે. તમારી દરેકની મનની વાતો મેં હોભરી જ છે, પણ તમારી એ વાતો પૂરી ના કરું જલ્દી એના હજારો કારણ હોય છે. એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અઢળક ગુના અઢળક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી, એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોઉં ને એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું. અને હજારો ગુના છે
હજારો ખોટા કર્મ છે, તો ચમના હું કુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાવી દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને, તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જાઉં છું. એ મેલડી માતા છું, સેકન્ડવારમાં પહોંચી જાઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય, તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં, હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાવના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો હું એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમારા દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ કોઈ કેસ થયો હોય અને કેસનો કદાચ ન્યાય લેવા માટે તમે કોર્ટ કચેરી કરો, જજ જોડે જાઓ, પણ એ જજ જોડે વાત કરવા માટે, દલીલ કરવા માટે વચ્ચે વકીલ રોકવો પડે. એ વકીલ રોકો, તારે વકીલને તમે કહો કે અમારે આવું હતું, તારે વકીલે બધા મુદ્દા કઈ જજને કહે કે આ નિર્દોષ છે, આને જવા દો, આને આટલું કરી દેશે, આટલો દંડ કરી દેશે, તો કોર્ટ કદાચ એને યોગ્ય લાગે, વકીલની વાત યોગ્ય લાગે કોર્ટને, જજને, તો જજ તરત એમ કહી દે હાર ભાઈ જાઓ, આને આટલો દંડ કરી દો, 500 રૂપિયા, આને છોડી દો, વાંધો નહીં. થાય છે કે નહીં? એવી રીતે જ કદાચ તમારી દેવી દેવતાઓના ન્યાય પડ્યા હોય, તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. અને મારો રોમ હાઈકોર્ટનો નહીં, મોટી સુપ્રીમ કોર્ટથી મોટી કોર્ટનો જજ છે. મારો ભગવાન જજ છે. અને તમારી માતા, અને તમે કદાચ ગુનેગાર, આ બાદ તમારી માતા હોય, અને આ બાદ મને વકીલ જેવી માતાને કદાચ રાખી હોય, તો મારે જેટલી દલીલો કરી, જેટલી તમારી માતાઓને મનાઈ તમારી જોડથી જેટલાય દંડ પોણી કરાઈ અને મારે સમાધાન કરવાનું હોય. હું મેરડી આવું કહું. તારે થાય દેવ દુઃખનું સમાધાન. ખાલી હાથ મેળવાથી, આશીર્વાદ આલવાથી કશું જ ના થાય. સમાધાન કરવા પડે સમજ પ્રમાણે. તમારી માં ઘેર છે કુળનો દીવો, તમારી પેઢીઓની માતાઓ, ચઢાવ માતાઓ, 84 ખાતાની માતાઓ, છતાંય એ ચમ મઢમાં બેહી રહી છે. એટલે બેહી રહી છે તમારા ગુના અઢળક થઈ ગયા, જેની તમને જ્ઞાન નહીં છે, જેની તમને સમજ નહીં કે કેવા ગુના ડગલે ને પગલે કરી નાખ્યા. પણ છતાંય જો ગુના તો હજારો હશે, જેટલા હજારો નહીં, હું તો લાખો કહું છું, લાખો ગુના છે જેટલા આ જન્મમાં કદાચ
ગુનાનું સમાધાન કરી કગરીને થાકો ને તોય કદાચ તમારા આ જન્મમાં એનું સમાધાન ન થાય, એટલા કંઈકના પાપ ને એટલા ગુના પડ્યા છે. પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક ઓતરો વિશ્વાસ હોય ને, એ કુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે અમારા દેવનું ચોખ્ખું કરશે તો કુખાર મેલડી જ કરશે, જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો ઓતરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશ. હું એ મેલડી માતા છું. તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, જેટલાય દેવ દુઃખ હોય, જેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, જેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે, એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ, તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી જ તમે બહુ પાપ કર્યા. ઝીણા પાપ કરતા બહુ અધળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસને એ દીકરાને જો ભોન આવ્યું હોય ને કે મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું ને બહુ લોકોને મારઝૂડ કરીને બહુ નેહાકા લીધા ને માં બહુ લોકોનું પડાઈ લીધું માં, પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે કે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે, તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને, અંતરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરીને ખોરે લઈ લે છે. હજુ કહું છું લઈ લેશે, ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો, તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ, દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આવ્યા હોય અને કદાચ કંઈક દીકરા હોય મારા સાનિધ્યમાં, કંઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા, દારૂના મોસ મટન બધું, પણ કોક દાડો કદાચ ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળામાં કદાચ બેહી જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલા હું કુખાર મેલડી અને પીવા નહીં દઉં. આવું મેલડી કહું. છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લેથી અને પાછો વારું કે નહીં દીકરા તારા કોમનું નહીં, આ તારો માર્ગ નહીં, આ તારી સંગતિ નહીં. અને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી. આ જો તમને છે ને ચોય બેહવાનું મન નહીં લાગતું હોય, એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય, ઘડીક વાતો કરો ને તોય તેવું થાય ખારું આ ચો આના જોડે બુકો રહું છું. થાય છે કે નહીં? એટલે સમજી લો જો કદાચ તમે દેવના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા ખોટા હશે, જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા આગળ વધશો ને
એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે. નિભાઈશ. તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જ્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, રહો છો ને, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15. પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોંધારો છું, પણ માં હું તારો બની ગયો. માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું, કર, અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને, એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું. માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કંઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપિયા આલી, પણ હું બતાવું, અહેસાસ કરાવી દઉં કે હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતાઓ આ જ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા, કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે, એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા. કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું મેલડી આવું કહું.
એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે, પણ દીકરાના પોકારમાં કદાચ એવો ભાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે એના પારે બેહી રહેવાનું. અમુક તો આવું કોક આપણે બેહી રહો માતાએ હાલ છે નહીં, જોડે જોડે કર્મ કરવું પડે. ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે, તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ, પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે, હું ચમનો લઈ આલું, એટલે તને આવડતું નહીં, હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું, કહો બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપને એને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે, અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણીઓ આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલનું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં, તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો લે આશીર્વાદ આલો ડોક્ટર, પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કહે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધાને સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે, એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થાઉં ને એટલે કરોડો પડે. કેવું? કરોડો અજવો તમે જેની કલ્પના ના કરો, તમે ઘણી ઘણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને? એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ પર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માગો છો એ તમે જોજો, તમારી આત્માને પૂછો આનો લાયક શું? પૈસા હાલ દઉં, પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતું રહે નીચું ઘાલી. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે.
દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ 5 લાખ 10 લાખ 25 લાખ કરોડ રૂપિયા તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે, મન બદલાશે અને આવતા રવિવાર ચો શું તો કે ગોવા મારા લાય એવી રીત અમુક છે માતાજી હોય તો આલી ના દે બધું એટલે બધું હાલ દઉં પણ લાયક તો બનો. મારા દીકરા લાયક બનાવ્યો તારે આલ્યું ના બધું. મારા દીકરાનો અંદર એની જે તે ઈચ્છાઓ હતી, એનું અભિમાન હતું, બધું હતું, ગુસ્સો હતો, બધો મેં ધીરે 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 સમજ જ્ઞાન આલી અને આશીર્વાદ આલી એને બધી સમજ આલી અને ઓછું કર્યું, બધું લાયક બનાવ્યો અને જ્ઞાન આલી, સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે, આપણી દુખિયારા હોય, જીવન શું છે, ભગવાન શું છે, કર્મો શું છે, ધર્મ શું છે, બધી સમજ આલી, જ્ઞાન આલી. પછી એને બેહાડ્યો. હવે મારા દીકરા ડાયરેક્ટ તે હું માતા ધૂણવા ડાયરેક્ટ ગાદી પર બેહાડી દેતો. મારો દીકરો કે જ શું તમને કે જ્ઞાન તો જોઈએ. અમુક ભુવન બધાને માથે આ સાચી આવતી હોય પણ અમે સમજ હોય તો બોલે ને, મેમરી તો પડી હોય તારે બોલે ને. તમારો ફોન હોય છે, ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું વાગે છે, મેમરી ભરવી પડે. એવી રીતે તમારે કંઈક જો જોતું હોય ને મારી જોડે પૈસા તો પૈસા હાલ દે જાઓ, તમારે જેવું કોણ થાય. ઓના વગર તો ના મને ના મને થોડી ઓની વાત કરવી જ પડે મારે. મારી બધું સાચું. પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું. અરે નડે બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે હું માનતા હોય ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ. ના, આ તમારો ભ્રમ છે. એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે કે અમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જોઈને કે પૈસા વાળા તો કશું નડતું જ નહીં, આ તો આપણને જ બધું માતા ને બાતા નડે કે. અને નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે. ચેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા શેઠ કે. પણ શેઠ જાણતો હોય સારું શું કરું, ચો જવું, કોને કહું. પૈસાનો અભિમાન એટલે પાછો આમ મોટો રહેતો હોય એટલે મારા જેવી માતાના પારે આવવું હોય ને તોય શરમ આવે. સારો ચમનો જવું એટલે છેટેથી દર્શન કરીને જતા રહ્યા બારોબાર. પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને પૈસાનો, પૈસા 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 જોઈએ, પૈસા પૈસા, આખી જિંદગી પૈસા કમાવા, ના ધર્મનું ધોન આલ્યું, ના કર્મનું ધોન આલ્યું, ના દીકરા દીકરીઓને સારા સંસ્કાર આલ્યા. બસ પૈસા પૈસા, રાત દાડો પૈસા પૈસા પૈસા. અત્યારે તો કદાચ સંબંધો બધે બગાડ્યા, જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડોપતિ થઈ જાય ને પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર આલ્યા નહીં હારા ને, એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને એનું ના ધોન રાખવાથી એ જ દીકરા દીકરીઓ બાપના માના હોમે પડે છે. તારે બાપને એવું થાય કે હારું આહાય આખી જીવન મેં રૂપિયા કમાવામાં ચો વ્યર્થ કાઢ્યું. કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને તો આજ મારા આવા દાડા ના હોત. એવા કઈક કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે, એમના કરોડો વાપરવા હોય માં કરોડો વાપરી નાખું પણ તો એમનું દુઃખ મટતું. તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયા વાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુઃખી છે. ના, ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબોનો દુઃખ હાલે, જેમ જો પૈસા ના હોય એને દુઃખ હાલે. દુઃખ તો રાજા નહીં પડે અને રખડ તો ભિખારી હોય નહીં પડે. દુઃખ વાંટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે. આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્ય કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો
એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલેડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ, ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલેડી. એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. માડી સોનું આપી દે, ઝવેરાત હુંનું ચાંદી દાગીના હાલ દે, લે અચાનક રાતે સપનું વાળું જા પેટ જગ્યા ખોદ કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક 25 કિલો ક્યાંક 100 કિલો કહેતો હોય, પણ એ વાપરવા લાયક ખરો? એ 100 કિલો હોનું હાલ દો ચોકથી, એ આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું અને 100 કિલો નીકળી જાય ને બહાર, તો પેલા તો કે શું કરું, આ ચો વેચવા જવું, શું કરું? એને તો જ એને માણસ ખાલી એ જોઈને જ રાજી થાય છે. અસલમાં એની ભૂખ નહીં, પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય, ખાસ આટલું સોનું મળ્યું. એટલે પહેલા કીધું હતું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં, પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા, એ મિલકત, એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એના મોઢે સાંભળજો આવું કે સારું ભલે મરચું રોટલો ખાઈ લઈએ, પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળી મળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કહે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતું હોય ને, ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો, પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો હાહુનો ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જેઠાણીનો, તમને ચીવી ચીડ ચડે છે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ, એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ક્યાં બેહો? જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા હું તો કહું છું નહીં ચાલુ, બધાને કહું છું પૈસા ના માગતા હો નહીં આલું. હા, એના લાયક બની જજો, પૈસા વાપરવાના લાયક બની જજો. અઢળક તમે જોયા નહીં હોય એટલા ઢગલા કરી આલીશું મેરડી, પણ એના માટે લાયક બનવું પડે. ભગવાન માતાજી પૈસા ચારે આલે તમને જ્યારે તમે એના લાયક બની જાઓ. પણ તમે તમારી માની સાચી ભક્તિ કરજો, ઓટોમેટિક સમજ આવશે. તમારી માં ઉજાડશે અને બસ એની પ્રેરણાથી તમે જીવનમાં કર્મો કરજો હારા. અત્યાર લગીને ભલે લાખો કરોડો થયા જાઓ, તમારી માને કદાચ પ્રાર્થના કરી અને કરજો કે માં ખુખાર મેલડીએ જે કીધું છે ને એ તારી આગળ કોણની બૂટ ચાલીને માફી માંગીએ છીએ, જા તમારી માતા જોડે ગુના માફ કરાવી દઈશ. એક શ્રીફળમાં, ખાલી એક શ્રીફળમાં, વધાર નહીં. પણ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે વધાર આવશે? તમારી આવશ્યકતા વધાર, અત્યારે તમારે જરૂર છે એટલું તો મળી જ આવશે. કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી અમે ભૂખ્યા રહીએ છીએ, 2 ટાઈમના રોટલા નહીં મળતા, માં પહેરવા કપડાં નહીં મળતા, માં જવા સાધન નહીં મળતું, તો વાત ખોટી છે. તમને તમારી આવશ્યકતા પ્રમાણે અત્યારે જેટલાની જરૂર છે એટલું તમારી માં પૂરું પાડી આલે છે. પણ તમારી કામનાઓ વધાર છે કે એક ઘર છે તો બીજું એક થઈ જાય, મારા 2 દીકરા 3 દીકરા છે તો 3નું એક કરી આલું, ફરી શાંતિથી ભગવાનના ઘેર જતા રહીએ તો વાંધો નહીં, આપણું જીવન સફળ થઈ જાય. એ બધા સપના જોતા હોય ને અને તમારી મા જોડે પૂરા કરાવવા હોય ને તો તમારી માને છે ને કગરજો કે માં ભલે જે કર્યું હતા ઊંધી પણ લે, ખુખાર મેલડીએ કીધું છે ને એનું મૌન રાખીને અમને તું માફ કરી દે. જાઓ, મારું મૌન રાખીને તમારી માતાઓને કહીશ દીકરાઓને માફ કરી દેજે. માફ તો કરેલા જ છે પણ રિહાઈને બેઠી હોય, બેહક નહીં. હું રિહાઈ જ બોલું કશું? હમણાં હું કહું કે રામ, તમે રામ હોમે બોલો નહીં, અવાજ બખારા કરો તો રિહાઈ જવું. લે ભાઈ, ગમે તેટલા ઢોલ વગાડો, નગારા વગાડો, બોલું જ નહીં, મને રીહ ચડી. પછી કેટલાય મને મનાવો, કાલા વાલા કરો કે ગુકાર બેડી માં ભૂલ થઈ જાય માડી, અમે તો ગોડા છીએ માં, જેવા છે એવા તારા છીએ માં.
એવા કાલાવાલા કરો ને તો પછી માં છે ને રાજી થાય, ખાર જા આજે ઉપાન થાય. તમારી માને એવું કગરવું પડશે. પણ આ બે, એક બાજુ પ્રેમ ભાવ ભક્તિ અને એક બાજુ આ બધી વસ્તુની ઈચ્છાઓ કામનાઓ ભેગી થાય છે ને બે મિક્સિંગ, એટલે તમને મન નહીં લાગતું. આમ આમ ઘેર જઈને કહે છે કે મારી મારે કશું જ નહીં જોતું, હા, અને બીજે દાડો અરજી બદલાઈ જાય, માડી એક લોન કરી આલ, ગાડી લાવીશ, આ લાવું, પેલું લાવું, મોબાઈલ લાવું. આ શું ખોટું? હજુ એક મોબાઈલ તો હરકો ચાલતો જ હોય, શું કે બીજો લાવું. એના મિત્રનો જોયો હારો ₹1,00,000 ફોન, તરત શું કે હારું કોઈ વાંધો નહીં. પછી 4 દાડા અઠવાડિયા પછી આગુ પાછું કરીને ₹1,00,000 લાવવાની કોશિશ કરે. એના બતાવવા હતા, પણ એને જરૂર નથી, એને ખબર હતી કે મારે જરૂર નહીં, પણ મારે કોકને બતાવવા માટે લાવો. એટલે પાછો માતાઓને અરજીઓ કરે, માડી મને લોન કરી આલ, મને આ કરી આલ, મને પૈસા મેળવી આલ. તો માતા એવા કામ કરે કે દીકરા તું તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે, તું દેખાડવા માટે સોના ચાંદી દાગીના માગે છે, તું લોકોને દેખાવ કરવા માટે મારા જોડે પૈસા માગે, ચોથી આલું. પણ જે વ્યક્તિ કદાચ એની અંદર બીજાને દેખાડો કરવાની કદાચ આ ભાવના બંધ કરી દે ને કે હું બીજાને બતાવવા માટે કંઈક કરું, જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડાં પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું, બીજાને બતાવવા પહેરવાના. જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય. પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા, તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં, તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યાલજે, કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેરડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેરડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારે દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માંગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માંગણી કર્યા વગર આ લખી રાખો. સિક્કો મારીને કહું છું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માગણી કરો તો દેવ એવા નવરા. તમારે થોડી તમારી બુદ્ધિ, તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે. અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી બોળ્યો હોય, પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી, એના વર્તનથી, એના સ્વભાવના લીધે એના સમાજમાં, એના જગ્યાએ, બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એમના બાપ દાદાની પુણ્યથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલો છો માતાઓ.
માડી આમ થયું તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને? તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ મત કરવા. જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળે, કોઈ નહીં કરતા. આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા હા હા, આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે. અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખેથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને? આ કોક દાડો લોબો થઈ જવાનો. એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈ જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે, એને પોતાને ખબર હોય. એ ભડાપૂર જતો હોય અને 10 જણા મોડેથી બોલે. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બારેજા ધામના ખૂંખાર મેળીના વિશે. તો મિત્રો ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં નવા પ્રવચનના વિડીયો છે મિત્રો. તો તે દર રવિવારે ચાલુ હોય છે મિત્રો પ્રવચન. તો આ રવિવારે મિત્રો માણીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી છે મિત્રો તે બંધ રાખવામાં આવેલી છે. અને જો તમે પણ માણીના પ્રવચનમાં ગાદી માટે પ્રવચન સાંભળવા માટે જતો હોય મિત્રો, તો આ રવિવારે માણીની ગાદીનું પ્રવચન તથા બેઠકને તે બધું બંધ રાખવામાં આવેલું છે મિત્રો. પ્રવચનની જે ગાદી ચાલુ હતી તે આ રવિવારે જે છે મિત્રો તે બંધ રાખવામાં આવેલી છે. તો તમે જો મિત્રો માણીના સાનિધ્યમાં નવા જતા હોય તો તમને ખબર ન હોય કે ભાઈ કઈ રીતે ખબર પડે કે માણીની ગાદીની પ્રવચનની ગાદી છે તે ચાલુ રહેશે કે બંધ રહેશે, તો તમને શુક્રવારે જ મિત્રો ખબર પડી જાય તો તમને કેટલું સરળ રહે ત્યાં પહોંચવું આ તે બધું. તો મિત્રો આ રવિવારે ગાદી બંધ છે તો તેનું કારણ શું છે મિત્રો? તો કારણ છે મિત્રો ચૂંટણી. તો ચૂંટણીને કારણે ત્યાં ખૂબ જ મિત્રો તમે જોઈ શકો કે ગમે તે શહેર હોય મિત્રો તો તેમાં ખૂબ જ મોટું એવું કહેવાય છે કે ત્યાં ખૂબ જ મોટો બંદોબસ્ત એવો રાખવામાં આવતો હોય છે. એટલે ટ્રાફિક ઉપર ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો. તો મારીના સાનિધ્યમાં ટ્રાફિકને લઈને જે સમસ્યા થાય છે મિત્રો એના કારણે ત્યાં પ્રવચનની ગાદીઓ છે તે બંધ રાખવામાં આવેલી છે. ત્યાંના જે લોકો હોય છે મિત્રો તે લોકોએ કીધેલું છે, તે ભક્તોનું નથી કહેતા મિત્રો, પરંતુ જે ચૂંટણીના જે લોકો હોય છે મિત્રો તેને કારણે મિત્રો બધા એવું કહે છે કે ત્યાં ગાદી પ્રવચનની બંધ રહેશે. તો મિત્રો હવે તો આપણે કોઈ પણ પ્રકારની તકલીફ રહેવાની છે નહીં, કારણ કે માળીના સાનિધ્યમાં કીધેલું છે કે આ રવિવારે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી પણ બંધ રહેશે. એનું કારણ શું છે એ પણ કીધેલું છે મિત્રો. તો ખાસ વાત એ છે મિત્રો કે બારેજા ધામમાં પ્રવચનની ગાદી બંધ રહેવાનું કારણ શું છે? તો કારણ માત્ર ને માત્ર એક જ છે કે ભાઈ ચૂંટણી દરમિયાન લોકો છે મિત્રો તે હેરાન ના થાય. જે એવું કહેવાય છે કે ત્યાં ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જે ચૂંટણી દરમિયાન જે વધારાના જે લોકો હેરાન થતા હોય મિત્રો, તો એના માટે કે ભાઈ ટ્રાફિકમાં લોકો હેરાન ના થાય એટલા માટે મિત્રો પ્રવચનની ગાદી આ રવિવારે ચૂંટણી માટે બંધ રાખવામાં આવેલી છે મિત્રો. તો બારેજા ધામની જે ખૂંખાર મેળીમાં છે મિત્રો તે માનતા બાધા વિશે શું કહે છે મિત્રો? એટલી વસ્તુ ખાસ યાદ રાખીએ કે મિત્રો માનતા કે બાધા છે તો તેમાં એક જ વસ્તુ કે ભાઈ તમારી માનતા કે બાધા કઈ રીતે પૂર્ણ થાય, કઈ રીતે માળીના સાનિધ્યમાં માનતા બાધા સ્વીકારવામાં આવે છે મિત્રો. તો તેના માટે એક ખાસ મહત્વની વાત છે મિત્રો કે માનતા કે બાધા હોય મિત્રો તો તેના માટે ખાસ એક જ વાત છે કે તમે આ વસ્તુ કરો તો તમારું કામ છે તો 100% થઈ જાય. કોઈ પણ માનતા હોય, કોઈ પણ બાધા હોય તે પૂરી કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો એના માટે ખાસ વાત કરેલી છે બારેજા ધામમાં કે ભાઈ કોઈ પણ બાધા રાખેલી, કોઈ પણ માનતા હોય તો તે પૂરી કરવા માટે તમે જે કોઈ પણ વસ્તુ ચડાવી હોય, માની હોય એ વસ્તુ ચડાવવી. તો ઘણા શ્રદ્ધાળુઓ શું કહે છે મિત્રો? માતા એવું કહે છે કે ઘણા શ્રદ્ધાળુઓ એવું કરી રહ્યા છે અત્યારે કે માણીના સાનિધ્યમાં ચંદ્રી અગરબત્તી નાળિયેર જે કંઈ પણ હોય તે માને અને પછી તે ત્યાં પહોંચે એટલે પછી ભૂલી ગયા હોય કે શું હોય મિત્રો. તો તે લોકો શું કરે છે મિત્રો કે માળીના સાનિધ્યમાં જે કોઈ પણ વસ્તુ માને એમની જગ્યાએ પૈસા લઈ જાય. તો માતા એવું કહે છે કે પૈસા લઈને ન જવું મિત્રો. આવું કરવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય મિત્રો તો તે દૂર થઈ ગઈ હોય તો માતાએ તમારો ભાવ જોઈને તમારું કામ કરી દીધું છે મિત્રો. તો તમે જો મિત્રો આ રીતે તમે કરો કે ભાઈ પૈસા ચડાવી દઈએ તો પૈસા ચડાવવાથી મિત્રો બીજું શું થશે કે તમારે તકલીફ છે મિત્રો તે વધશે. એનું કારણ છે કે ભાઈ પૈસા છે તો માતા એવું કહે છે કે મેં કોઈ પૈસા જોઈને તો તમારું કામ નથી કરેલું. માળીના સાનિધ્યમાં તો કરોડપતિઓ પણ લાઈનમાં ઊભા છે મિત્રો, પરંતુ માળી છે તે ગરીબોની માતા છે મિત્રો બની રીતે. તો ખૂંખાર મેળીમાં છે મિત્રો એવું કહેવાય છે કે ભાઈ તે ગરીબોની માતા છે કે લાખો શ્રદ્ધાળુઓના દુઃખ એક પળમાં દૂર કરી દે છે. પરંતુ જો તમારો પણ નંબર આવી ગયો હોય તે સાનિધ્યમાં તમારો પણ મિત્રો એવું નહીં કે બેઠક પ્રવચનનો નંબર,
હવે તે બધું તો બંધ થઈ ગયું છે, માત્ર પ્રવચન જ ચાલુ છે, કારણ કે લાખો શ્રદ્ધાળુઓની વાત એવું કહે છે કે મારે ભણવાની શી જરૂર, જ્યારે હું ખાલી મારો અવાજ પહોંચાડીને જ હું લોકોના દુઃખ દૂર કરી દેતી હોય, સપનું જોઈને જ લોકોના દુઃખ દૂર કરી દઈશ, તો આપણે તો ભણવાની કાંઈ જરૂર નથી. તો મિત્રો આ હતી ખાસ મહત્વની વાત. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખુખાર મેળવીને છે.